નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં. હું સિદ્ધિ કમાણી આજ તમને ગામડામાં દેશી રેસીપી બનાવતા શીખવીશ. તો આજે આપણે એક પશુપાલનનો વ્યવસાય ચલાવતા હતા તે જગ્યાએ આવ્યા છીએ. તો ત્યાં આપણે દેશી રેસીપી બનાવવાની છે, એકદમ દેશી. અને મારી ઘરે આજે ગેસ્ટ આવવાના છે, તો એ લોકોનું આજે ડિમાન્ડ હતી કે તમારા હાથની અમારે દેશી રેસીપી, દેશી જમવાનું જમવું છે. તો આજે આપણે દેશી જમવાનું બનાવતા શીખીશું. તો ચાલો આપણે અંદર જઈએ અને આપણે જ્યાં રેસીપી બનાવવાની છે તે વસ્તુ તમને હું બતાવી દઉં. તો અહીંયા એક દેશી ચૂલો રાખ્યો છે, તેની ઉપર આપણે આજે રસોઈ બનાવવાની છે. તો અહીંયા આપણે આજે દેશી રસોઈ બનાવીશું. તો ચાલો આપણે બધું જોઈ લઈએ. અહીંયા બધી પશુપાલનનો વ્યવસાય ચાલતો હતો, અત્યારે બંધ પડ્યો છે. તો આટલી મોટી જગ્યાની અંદર આજે આપણે ગેસ્ટ આવશે, તેને એક દેશી રસોઈ બનાવી અને ખવડાવવાની છે. તો હવે આપણે થોડો ટાઈમની અંદર દેશી રસોઈ બનાવી અને ગેસ્ટ આવે એટલે બનાવીને આપણે ખવડાવશું. આજે આપણે ગામડાની અંદર આવી ગયા છીએ. તો આજે આપણે એકદમ દેશી સ્ટાઇલથી અને ગામડા સ્ટાઇલથી ભઠ્ઠા ઉપર દેશી રસોઈ બનાવવાના છીએ. આ ચૂલા ઉપર આજે આપણે ભઠ્ઠા ઉપર એકદમ રસોઈ બનાવવાના છીએ. તો એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને પછી આપણે જે રસોઈ બનાવવા માટે શું વસ્તુ જોઈએ તે આપણે જોઈ લઈશું, અને શું વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તે પણ આપણે આગળ જોઈ લઈએ. તો એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા વિડીયોને લાઈક કરી લો. ચલો આજે આપણે શું રેસીપી બનાવી છે તે જોઈએ. તો આપણે એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં રીંગણ લીધા છે મોટા 8 થી 10 નંગ, કોથમીર લીધી છે 5 થી 7, સૂકી ડુંગળી લીધી છે, અને લીલા મરચાં જે ભરાય એવા આવે છે તે ભરી અને હું ઘરેથી રેડી કરીને લઈ આવી છું. જેટલા માટે અહીંયા આપણે એક વસ્તુ રેડી થઈને આવી હોય તેને ખાલી ફ્રાય જ કરવાના બાકી છે. તો એ મરચાં મેં અહીંયા લીધા છે, લીલા મરચાં લીધા છે, આદુનો ટુકડો, 5 થી 6 ટામેટાં, અને અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે. તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ. એકદમ દેશી સ્ટાઇલથી બનાવવાની રેસીપી. કોઈ પણ આપણે જે રેસીપી બનાવી એકદમ દેશી સ્ટાઇલથી બનાવશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લેતા. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું. ચલો હવે આપણે ચૂલો ચાલુ કરી અને રીંગણનો ઓળો આપણે બનાવવાનો છે. તો એના માટે આપણે ચૂલો સળગાવી લઈએ અને પછી આપણે જે રીંગણ ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં બતાવ્યા હતા તેને આપણે શેકવાના છે. તો એના માટે હું અહીંયા પહેલાં ચૂલો ચાલુ કરી લઈશ.
આજે અમારા ગેસ્ટ આવી ગયા છે, મારા નણંદ આવ્યા છે. એની આજે ડિમાન્ડ હતી કે મારે કાઠિયાવાડી ડીશ ખાવી છે, તો આજે આપણે ઓળો અને રોટલો અને મરચા ભરેલા બનાવવાના છીએ. તો આપણે પૂછીએ એને, આજે એની હારે વાત કરીએ. સિદ્ધિ, અત્યારે તું મસ્ત મસ્ત શું બનાવીને ખવડાવીશ? કારણ કે રોજે વિડીયો તો મૂકે જ છે અલગ અલગ વસ્તુઓનો, પરંતુ આજે કાઠિયાવાડી છીએ અમે લોકો, અને કાઠિયાવાડી તો અમારી માટે સ્પેશિયલ ડીશ હોય જ છે. તો આજે અમે જનરલી એવું બનતું હોય કે શહેરમાં સ્ટવ જ હોય છે, એટલા માટે અમે આજે જો ભડથું બનાવવાના છે. કેટલું મસ્ત બનાવીશ, બોલ એમાં શું કરવાની છે? ભડથાની અંદર આજે હું જો એક લીલી ડુંગળી રાખી, લીલી ડુંગળી મેં અહીંયા સમારવા માટે રાખી છે. લીલી ડુંગળી મેં લીધી છે, અહીંયા લસણ છીણી લીધું છે, એક આદુનો ટુકડો છીણી લીધો છે, 5 થી 6 લીલા મરચા લઈ લીધા છે, કોથમીર લીલી સમારી લીધી છે, સૂકી ડુંગળી મેં 3 થી 4 સમારી છે, અને 5 થી 6 ટામેટા સમાર્યા છે. તો આ બધી વસ્તુ નાખીને આપણે એકદમ દેશી સ્ટાઇલથી ઓળો બનાવીશું રીંગણનો. ઓરા સાથે શું હશે? રોટલા? હા, રોટલા બનાવવાના છે આપણે આજે બાજરીના રીંગણના ઓળા આજે સાથે. અમે મસ્ત ડીશ ખાવાના છીએ. એમાં ભરેલા મરચાં બી બનાવવાના છે. ભરેલા મરચાં હું ઘરે જ બનાવીને લઈને આવી છું. રોટલો છે, ખીચડી બનાવી છે, બટર બી મસ્ત હશે. હા, બટર છે, દહીં છે. એટલે આજે અમે તમને પૂરી આમ ડીશ છે ને કાઠિયાવાડી ખવડાવીશું. ચલો આપણે હવે ચૂલા ઉપર ખીચડીનો વઘાર કરી લેશું. તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું. તો તેલ ગરમ થઈ ગયું, તો હવે આપણે એ તેલની અંદર થોડું જીરું નાખીશું, થોડી રાઈ એડ કરી દઈશું. બંને તતરી ગયા છે તો થોડી હળદર એડ કરી અને મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું. અહીંયા મેં લીલી ડુંગળી, સૂકી ડુંગળી, બટાકા, ટામેટા, લસણ બધું સમારીને રાખ્યું છે, તે બધું આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત વઘાર થઈ ગયો છે આપણી ખીચડીનો. તો હવે આપણે બધી જ વસ્તુને તેલની અંદર મસ્ત રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે વઘાર કર્યો હતો ખીચડીની અંદર હું અહીંયા 1 ચમચી હળદર એડ કરી દઈશ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશ, અને 1 ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે, એટલે ખીચડીનો કલર ખૂબ જ મસ્ત આવે. તે ત્રણેય વસ્તુ એડ કરીને આપણે જે વેજીટેબલનો વઘાર કર્યો હતો તેની અંદર આપણે વ્યવસ્થિત રીતે મસાલાને મિક્સ કરી લેશું. હવે આપણે મસાલાની અંદર નમક એડ કરી દઈશું. આપણે 5 થી 6 માણસની ખીચડી બનાવવાની છે, એટલા માટે હું 2 ચમચી નમક એડ કરી દઈશ. અને હવે આપણે નમકને પણ મસાલાની અંદર મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણે થોડીવાર આ ડુંગળી, બટેટા, ટામેટા બધાને આપણે થોડીવાર માટે તેલની અંદર ચડવા દઈશું, અને પછી આપણે પાણી એડ કરી દઈશું. પાણી ઉકળે પછી આપણે એની અંદર ચોખા દાળ ધોઈને એડ કરવાના છે. તો અહીંયા આપણો મસાલો મસ્ત રીતે તેલની અંદર પાકવા આવ્યો છે. તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. આપણો મસાલો મસ્ત તેલમાં પાકી ગયો છે. તો હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. હવે આપણું પાણી ઉકળે પછી આપણે એની અંદર ચોખા અને દાળને એડ કરવાના છે. તો હવે આપણે પાણીને ઉકળવા માટે રાખી દઈશું. અહીંયા આપણું
આપણું ખીચડીનું પાણી મસ્ત ઉકળી ગયું છે. તો મેં અહીંયા દાળ અને ચોખા મેં તુવેરની દાળ નાખીને વઘારેલી ખીચડી બનાવી છે, તો એ ધોઈને રાખ્યા છે. તો હવે આપણે એની અંદર એડ કરી દઈશું અને ચોખા અને દાળને વ્યવસ્થિત રીતે પાણીની અંદર મિક્સ કરી અને આપણે પકવવા માટે રહેવા દઈશું. અને આપણે તાપ એનો મીડિયમ કરી દેવાનો છે. ચોખા એડ કરીએ એટલે ચોખાને દાળ એટલે ખીચડી કઢીએ દાજે નહીં. તો હવે આપણે ચોખાને દાળ એડ કરી અને મસ્ત રીતે હલાવી લીધું છે. તો હવે આપણે એને પકવવા માટે રાખી દઈશું. અહીંયા આપણી ખીચડી પાકે છે ત્યાં સુધીમાં આપણે હવે ઓળાનો વઘાર કરી લેશું. અહીંયા હવે ઓળો વઘારવાનો છે. તેના માટે મેં અહીંયા એના વઘાર માટેના વસ્તુ આપણે જોઈ લઈએ. મેં અહીંયા લીલા મરચાં 5 થી 6 ઝીણા સમારી લીધા છે. એક આદુનો ટુકડો છીણીને લીધો છે. 10 થી 12 લસણની કળી છીણી લીધી છે. લીલી ડુંગળી મેં અહીંયા સમારીને લીધી છે. ટામેટા, સૂકી ડુંગળી અને રીંગણ શેકી અને મેં એના પેલું કરી ક્રોસ કરી લીધું છે. અને અહીંયા મેં ભરેલા મરચાં લીધા છે. હવે આપણે ભરેલા મરચાંને તળી અને પછી આપણે ઓળાનો વઘાર કરવાનો છે. હવે આપણે ઓળાનો વઘાર કરવા માટે અહીંયા મેં આપણે ચૂલો ચાલુ કર્યો તો એની ઉપર એક તપેલાને મેં આટીથી કટેવારો કરી અને હવે આપણે એને ગરમ કરવા માટે રાખી દઈશું. અને આપણે એની અંદર તેલ એડ કરી દઈશું.
હવે આપણે રીંગણના ઓળાનો વઘાર કરવાનો છે. તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા 1 ચમચી જીરું એડ કરીશું તેલની અંદર. જીરું સંતળાઈ જાય એટલે આપણે અહીંયા 1 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય પછી આપણે એની અંદર થોડી હળદર એડ કરવાની છે અને પછી એની અંદર આપણે જે લસણ સૂકા લસણની પેસ્ટ છીણીને મેં રાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું. મસ્ત રીતે એની સ્મેલ આવે એટલે આપણે એની અંદર આદુ છીણેલું અને લીલા મરચાંની ઝીણા સમારેલા એડ કરી દઈશું. આદુ મરચાં અને લસણ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર જે સૂકી ડુંગળી અહીંયા ઝીણી સમારીને મેં રાખી હતી તે આપણે એડ કરવાની છે અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવા દેવાની છે અને બધું જ વ્યવસ્થિત પાકી જાય પછી ટામેટાં એડ કરવાના અને આપણા ટામેટાં પાકી જાય પછી આપણે જે રીંગણ શેકી અને પલ્પ કાઢ્યો હતો તે એડ કરવાનો છે. તો હવે આપણે લીલી ડુંગળી બી એડ કરી દઈશું એટલે એ પણ મસ્ત પાકી જાય અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. તો હવે આપણી ગ્રેવી મસ્ત પાકી જાય, ડુંગળી આદુ મરચાં લસણ, પછી આપણે ટામેટાં એડ કરી દઈશું અને પછી આપણે જે રીંગણનું ભરથું બનાવવા માટે રીંગણનો પલ્પ કાઢ્યો હતો તે એડ કરી દઈશું. આદુ મરચાં લસણ બધું મસ્ત પાકી ગયું છે. તો હવે આપણે એની અંદર જે ઝીણા સમારેલા મેં અહીંયા ટામેટાં લીધા હતા તે એડ કરી દઈશું અને એને એની અંદર મિક્સ કરી લઈશું. અને ટામેટાં એડ થઈ જાય પછી આપણે એમાં નમક એડ કરવાનો છે જેથી નમક પણ બધું જ ગ્રેવીમાં ખૂબ જ મસ્ત રીતે મિક્સ થઈ જાય. ગ્રેવી મસ્ત પાકી જાય પછી આપણે લાસ્ટમાં લાલ મરચું એડ કરીશું એટલે એનો કલર એવો ને એવો જળવાઈ રહે અને ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે. તો અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી લાલ મરચું એડ કર્યું છે અને હવે આપણે ધાણા જીરું પણ એની અંદર 2 થી 3 ચમચી એડ કરવાનું છે.
તો આપણે બંને વસ્તુને ગ્રેવીની અંદર મિક્સ કરી લેવાના છે અને એકાદ મિનિટ માટે પકાવી અને પછી આપણે જે રીંગણનો પલ્પ કાઢ્યો હતો તે એડ કરી દેવાનો છે.
અહીંયા આપણી ખીચડી મસ્ત પાકી ગઈ છે, તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું.
શિયાળાનું બેસ્ટ ખાણું અને કાઠિયાવાડની શાન એવી ઓળો રોટલો દહીં સલાડ વઘારેલી ખીચડી અહીંયા તૈયાર છે. તો તમને મારી આ ગામડાની સ્ટાઇલથી રેસીપી બનાવવાની સ્ટાઇલ ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમે પણ આ રીતથી ઘરે જરૂરથી આવી ડીશ બનાવો.